આજે આપણે બનાવીશું પાલકની ચકરી। પાલકની ચકરી બનાવવા માટે આપણે 4 વાટકી મેદાનો લોટ લઈશું। નાખીશું એ બંનેને મિક્સ કરી દઈશું। મિક્સ કર્યા પછી એને સારી રીતે કોટનના કપડામાં વીંટી અને બાંધી દઈશું। પહેલા ગરમ કરવા મૂકી દીધું। હવે આને આ રીતે ફીટ બાંધીને હવે આને આ રીતે ઢોકળિયાની અંદર મૂકી દઈશું બાફવા માટે અને ઢોકળિયાને આ રીતે ઢાંકી દઈશું। અડધા કલાક સુધી આને બફાવા દઈશું। એટલે આપણે આની અંદર પાલક લીધું છે, 5 થી 6 જેટલા મરચાં લીલા, એમાં 12 જેટલી લસણની કળી, જીરું, સ્વાદ અનુસાર મીઠું। મિક્સર જારમાં આને કરી દીધું છે। તો હવે આપણે આને ગળણી વખતે આનું પાણી નીચોવી દઈશું, કારણ કે જેથી આપણે ચકરી બનાવે તો ચકરી વચ્ચેથી તૂટી ના જાય। કલાક પછી લોટ આપણો આવો લોટ થઈ ગયો છે, બફાઈ ગયો। તો હવે આપણે આને લોટની જેમ ભાગી દઈશું, ચાળી દઈશું, જેથી આના નાના કણ રહી જાય તો ચકરી તૂટી જાય। એના કરતાં લોટ ચાળી દઈશું। તેલ ગરમ કરીશું મોયણ આપવા માટે। ગરમ તેલ આપણે મોયણ આપવા માટે લોટની અંદર નાખી દઈશું। તલ નાખી દઈશું। નાખેલી વસ્તુને સારી રીતે મિક્સ કરી નાખી। હવે આની પાલકની પેસ્ટ નાખતા જઈશું, જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ એ રીતના લોટ બાંધી નાખીશું। તો આપણો સરસ મજાનો આ લોટ બાંધી ગયો છે। ચકરી પાડવા મશીન લીધું, એની ચારે કોર આપણે અંદરથી તેલ લગાવી દઈશું। તો આપણે આ મશીનની અંદર લોટ નાખી દીધો છે। હવે તો આ બની ગઈ અમારી ચકરી। આપણે હવે તેલ ગરમ કરવા મૂક્યું હતું 2 મિનિટ પહેલાં। તો હવે આપણે ચકરીને આ રીતની તાવીથની મદદથી લઈને તેલની અંદર નાખી દઈશું। તો આ બની ગઈ અમારી ચકરી। તો તમને અમારી આ બનેલી ચકરી ગમી હોય તો તમે અમારી ચેનલ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો। જય માતા।